नंदेसरी और अनगढ़ गांव के लोगों को अब मिलेगा शुद्ध पेयजल। नंदेसरी गांव और अनगढ़ गांव के लोगों को अब तक 2200 से 2500 टीडीएस वाला कठोर पानी यूज करना पड़ता था, जिससे आरोग्य का भी नुकसान होता था। आज नंदेसरी में 14 लाख की लागत से और अनगढ़ गांव में 18 लाख की लागत से बने महिसागर के 500 टीडीएस वाले शुद्ध पानी के सिस्टम का उद्घाटन भागोड़िया क्षेत्र के विधायक मधु श्रीवास्तव ने किया। नंदेसरी अंदर पानी पुरवठा तरफथी 14 लाखનું સમથિંગ ખર્ચો કરીને પાઇપલાઇન, ટ્યુબવેલ અને વીજળીકરણ આ બધું જ 14 લાખના અંદર થઈ ગયું છે અને શુદ્ધ પાણી જેવી રીતે મિનરલ વોટરનું પાણી આવતું હોય એવું પાણી નંદેસરીના ટ્યુબવેલમાં નીકળ્યું છે। એ ભાગ્ય નંદેસરીના વડીલો ભાઈઓ મતદારોનું છે કે જે નીકળ્યું છે ને હવે આજે આને ઉદ્ઘાટન કર્યું છે અને એ શુદ્ધ પાણી નંદેસરીના બધા જ નાગરિકોને પહોંચતું થાય એ પ્રયાસ કરવાના સફળતા રહી છે। પહેલી મારી આ પાણી પુરવઠાની યોજના આજે મંજૂર થઈ છે। અનગઢનું બી આજે જ ઉદ્ઘાટન છે અને અનગઢનું બી આજે ચાલુ કરી રહ્યા છે। તે અનગઢની પ્રજાનું બી ધન્યવાદ છે કે એવી મિનરલ જેવું પાણી નીકળ્યું છે। પુરવઠા નિગમ અધિકારી અને ધારાસભ્ય સાહેબે આ એક બોરવેલનું આયોજન કર્યું છે। એમાં એક અનગઢ અને એક નંદેસરી ખાતે આ બે બોરવેલ કાર્યરત થઈ ગયા છે અને ટૂંક સમયમાં પ્રજા સુધી મીઠા પીવાના પાણીની વ્યવસ્થા ઉપસ્થિત થશે। इस मौके पर नंदेसरी के सरपंच गीताबेन गोहिल, जनसेवा समिति के प्रवीण गोहिल और अग्रणी मौजूद थे।